સદગુરુ મહારાજ શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શિણગાર ગ્રંથ પકડ નંબર 29, ચોપાઈ નંબર 52 આપણે આવ્યા છીએ. ચોપાઈ નંબર 52. લઈ ઇસે મોહમ્મદ કી શાયરી બકા જાહેર કિયા ઇમામ હક હાદી રોહન કી કરી ખિલવત જાહેર તમામ. ઇસે મોહમ્મદ કી શાયરી કે મોહમ્મદ સાહેબ જે લઈને આવ્યા હતા એ શ્યામા મહારાણીજી. ઈસા મોહમ્મદ, ઈસા કોણ છે? તો શ્યામા મહારાણીજી. પણ કયું સ્વરૂપ છે? તો એ રૂહ અલ્લાહનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ. એ બધી જે ગવાહી જે આપી અને એ ગવાહીથી એટલે કે છે ઈસે લઈ ઈસે મોહમ્મદ કી શાહિદી, આ ગવાહી, આ પુરાવા છે. અને ઇમામ મહેદી બધું જાહેર કરી દીધું. રાજ્ય મહારાજે બધું જાહેર કરી દીધું. હક હાદી અને જાહેર કર્યું. અને પાછું શું બધું બતાવ્યું? હક હાદી રૂહન કી. રાજી, શ્યામાજી અને રૂહો વચ્ચેની જે બધો વાર્તાલાપ હતો, જે ખિલવત ખાનાની અંદર જે બધી વાતો બની, એ પણ બધી જાહેર બતાવી દીધી. કરી ખિલવત જાહેર તમામ, કરી ખિલવત જાહેર, આ બધી જ વાતો જાહેર કરી. હવે કોણ જાહેર કરે છે? જુઓ, મોહમ્મદ, રસૂલ મોહમ્મદ. તો રસૂલ મોહમ્મદ કોણ છે? જે કોઈને રાજ્ય મહારાજ પોતે જ છે. રાજ્ય મહારાજ પોતે જ છે. વજૂદને ના જુઓ, વજૂદને ના જુઓ કે અંદર કોણ બિરાજમાન છે અને કોણ બોલી રહ્યું છે એ જુઓ. અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. રાસ ખેલ કે આય બરાબર શ્યામ. દેખ તેરી ઉમત કો લાનત લગી હૈ. જ્યારે રંગમહોલ ની અંદર ગયા ત્યારે શું કહ્યું રાજ્ય મહારાજે? દેખ તેરી દાયની તરફ તેરી ઉમત કો લાનત લગી. રાજ્ય મહારાજ પોતે જ છે. સત્તા નીકળી જાય તો પછી અક્ષર બ્રહ્મ અને રાજ્ય મહારાજમાં કોઈ ફેર નથી. હવે અહીંયા સત્તા કાઢે છે, કારણ કે સત્તા એ રૂહનું જીવન નથી, એટલા માટે સત્તા કાઢે છે. પણ જે રૂહ અલ્લાહ જે આવ્યા ત્યાં આગળથી ઇશ્ક નથી કરતા, ત્યાં ઇશ્ક આપી રહ્યા છે. કારણ કે રૂહોનું જીવન જ આ છે, વાહિદત અને ઇશ્ક. એટલા માટે જે રૂહ અલ્લાહ છે એ રૂહ અલ્લાહ આવી અને આપણને જે આપી રહ્યા છે એને લો, જે દેખાવી રહ્યા છે એને ન લો. તો એની ગવાહી એ પણ કોણ છે? રાજ્ય મહારાજ પોતે જ, રૂહ અલ્લાહનું સ્વરૂપ, ધનીનું આનંદ સ્વરૂપ, ધની પોતે જ. અને સ્વામી પ્રાણનાથજી તો એ કોણ છે? ધની પોતે જ. આખીર વખત આવીને ખુદ ખુદા જાહેર બધું કરશે. જે હુકમનું સ્વરૂપ જે કે છે, હવે અહીંયા હુકમનું જે સ્વરૂપ આવ્યું વધારે, જે સામાજિકની અંદર આ સ્વરૂપ ન હતું, અને એ સ્વરૂપ જાહેર કરી રહ્યું છે, હુકમનું સ્વરૂપ. એટલે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ બંને જાહેર કરે છે. અક્ષરની આતમ, શ્યામાજીની આતમ, હુકમનું સ્વરૂપ, જબ્રાહિલ અને અસરાફીલ. બસરી સ્વરૂપની અંદર શું હતું? બસરી સ્વરૂપની અંદર શું હતું? તો અક્ષરની આતમ, રાજ્ય મહારાજનો જોશ. હવે રાજ્ય મહારાજનો જોશ કેમ કહ્યો પછી સમજાવો. રૂહ અલ્લાહની અંદર કોણ હતું? તો શ્યામાજીની આતમ અને રાજ્ય મહારાજનો આવેશ. જે રૂહ અલ્લાહનું સ્વરૂપ છે એની અંદર શું છે? તો શ્યામાજીની આતમ અને રાજ્ય મહારાજનો આવેશ.
આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા આપણા દિલની અંદર. અહીંયા આગળ અક્ષરની આત્મ અને રાજ્ય મહારાજનો જોશ. અક્ષર સાથે મીન્સ સત સ્વરૂપ સાથે રાજ્ય મહારાજનો જોશ છે અને આનંદ સ્વરૂપ સાથે રાજ્ય મહારાજનો આવેશ છે. જબરાહિલ અને અસરાફીલ તો ખરા જ જોડે, જબરાહિલ અને અસરાફીલ તો ખરા જ જોડે. તો અહીંયા આગળ બંને સ્વરૂપને પોતપોતાની જે શક્તિ હતી એ આપી, બંને સ્વરૂપને. હવે આ બંને સ્વરૂપ એકબીજાનું બતાવી ન શકે એટલે પૂર્ણ સ્વરૂપ થયું નહીં, બંને જગ્યાએ પૂર્ણ સ્વરૂપ ન થયું. કારણ કે જે અક્ષરની આત્મની અંદર જે રાજ્ય મહારાજનો જોશ આવ્યો ત્યાં આગળ ઈશ્કની વાતો ન થઈ શકે, અને શામાજીની અંદર ત્યાં આગળ સાહેબની વાતો ન થઈ શકે. તો જે ત્રીજું જે આવ્યું સ્વરૂપ, ઇમામ મહેદી જે આપણે કહી રહ્યા છીએ, સ્વામી પ્રાણનાથજી, ત્યાં આગળ રાજ્ય મહારાજનો હુકમ આવી ગયો. બંને સ્વરૂપને ભેગા કર્યા અને હુકમ લાવી દીધો. એ ચિદઘન સ્વરૂપ. એટલે ચિદઘન સ્વરૂપ છે એ સત્તામાં પણ જઈ શકે અને ચિદઘન સ્વરૂપ છે એ આનંદમાં પણ જઈ શકે. જયારે પેલા બંને સ્વરૂપ એકબીજામાં ન જઈ શકે, અને એ અહીંયા કરીને બતાવ્યું અને એ પૂર્ણ સ્વરૂપ થયું. એ બધું જાહેર કરી રહ્યું છે. એ બધું ગવાહી, કઈ કઈ ગવાહી? કે ઈસાની અને મોહમ્મદની, રસૂલ મોહમ્મદની અને શ્યામા મહારાણીજીની. આ બંને ગવાહીઓ એટલે જોશ પણ આવ્યો અને ઇશ્ક પણ આવ્યો, આવેશ પણ આવ્યો. અને એ બંને અહીં આગળ આ સ્વરૂપની અંદર આવીને બધું જ જાહેર કરીને કહી દીધું. તમામ પરમધામની બધી વાતો બતાવી દીધી, ખિલવત ખાનાની અંદર જે બધી વાતો થયેલી એ પણ બતાવી દીધી, અને બ્રહ્માંડની પણ વાતો બતાવી દીધી. બધું જાહેર કરી દીધું. ઇન આખિર દીનો ઇમામ, ઇમામ મહેદી, ઇન આખિર દીનો ઇમામ बानी बोले न बकाबीन सो सिर ले सुकन गिरोह ने कायम किए सबन. ये આવ્યા તો શરૂઆતની અંદર બધું બતાવ્યું, બધું જાહેર કર્યું, પણ આખિરના વખતની અંદર ફક્ત એમણે ખિલવત ખાનાની વાતો કરી, નિજ બુદ્ધની વાતો કરી. કોના માટે? મોમીનો માટે. મીન્સ સ્વામીજી જ્યારે આવ્યા તો હકીકતની પહેલા વાતો કરી અને આખિર સમયે એમણે મારફતની બધી વાતો શરૂ કરી. હકીકત અને મારફત, હકીકતની સૂઝ પડી હોય તો આપણે મારફત તરફ જઈએ. તો શરૂઆતની અંદર હકીકત બતાવી અને જેમ જેમ હકીકત પર આપણને વિશ્વાસ આવવા મળ્યો એમ આપણને ધીરે ધીરે મારફત તરફ લઈ ગયા. અને આખિર વખત મારફતની બધી વાતો કરી. અને એ જે મારફતની વાતો છે, ખિલવત ખાનાની બધી વાતો છે, આપણા ઇશ્કની વાતો છે, એ વાતો કરી. અને સો સિર લે સુકન ગીરોહ. તો કોણ લે આ બધી વાતો? કોણ લે? તો જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ લેશે, બીજું કોઈ ન લઈ શકે. સો સિર લે એટલે કે છે બાની બોલે ને બકાબીન. પરમધામની બધી વાતો છે, બીજું કશું કે જ નહીં. તો આ જે બધી વાતો છે એ બધી વાતો કે જે મોમીન હશે, જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ લેશે. અને એ લઈ અને એ પર આત્મા જાગૃત થઈ જશે. અને એ જો પર આત્મા જાગૃત થઈ ગઈ એ જો પરાત્મ જાગૃત થઈ ગઈ તો બીજી બાજુ ક્રિયા શું બનશે? બીજી બાજુ ક્રિયા, એક ક્રિયા નથી બનતી, આની સાથે સાથે ઘણી બધી ક્રિયાઓ બને છે. આપણે જાગીને પરમધામ જઈશું, મીન્સ આપણે જાગૃત થઈ ગયા પરાત્મ.
તો એ રીતે અક્ષરધામની અંદર પણ અક્ષર બ્રહ્મ જે દાનસ્થ છે એ પણ જાગૃત થઈ જશે, કારણ કે ખેલ સમાપ્ત થઈ ગયો. અને એ જાગૃત થયા તો એમનું અંતસ્કરણ છે એ પણ જાગૃત થઈ જશે, એમનું અંતસ્કરણ છે એ પણ જાગૃત થઈ જશે. હવે જે એમનું અંતસ્કરણ છે એ જાગૃત થયું તો અવ્યાકૃત બ્રહ્મનું જે મન સ્વરૂપ છે આદિનારાયણ, એમને પણ આ બધી શુદ્ધ પડી જશે, એમને પણ બધી શુદ્ધ પડશે. એટલે જે અબલિસ જે છે એ અબલિસ હટી ગયો ત્યાંથી, અને એ અબલિસ હટી ગયો તો આદિનારાયણના અંશો છે એ પણ જાગૃત થઈ જશે. જાગૃત થશે મીન્સ સચ્ચાઈના માર્ગ પર આવી જશે. હવે અક્ષર બ્રહ્મ જયારે જાગૃત થયા, એમને સમજ પડી કે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ, અને એ બ્રહ્મલીલા અક્ષર બ્રહ્મ અખંડ કરી રહ્યા છે. આ બધું અટક્યું છે કોના માટે? તો આ અટક્યું છે મોમિનોના લીધે અટક્યું છે. જ્યાં સુધી મોમિન છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ જાગૃત થઈને પાછી પરમધામ ન જાય ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય થવાનો નથી. જેવી બ્રહ્મ સૃષ્ટિ ત્યાં ગઈ એવી જ બીજી પલે આ બ્રહ્માંડનો લય એક પલ નહીં લાગે. કાયમ કિયે સંબંધ, કાયમ કિયે સંબંધ, બધાને અખંડ મુક્તિ આપી દેશે, અખંડ બહિષ્ઠી આપી દેશે. दुनिया 14 तबक के दिए इलम है मुर्दे उठाए, ताए मौत न होवे कबहू लिए बकामिने बैठाए. दुनिया 14 तबक કે આ બ્રહ્માંડની અંદર 14 તબકની અંદર, આ બ્રહ્માંડની અંદર જે ઇલમ મળ્યો છે, જે ઇલમ મળ્યો છે રાજ્ય મહારાજની બધી વાતો, હવે એ ઇલમથી શું થયું? તો કે દિયે ઇલ્મે મુર્દે ઉઠાય, દિયે ઇલ્મે મુર્દે ઉઠાય. 14 લોકના બ્રહ્માંડમાં શું હતું? જન્મો ને મરણું, જન્મો ને મરણું, આ મુર્દા જ છે બધા. બીજી રીતે આને કહીએ તો અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતાનો નાશ કરી દીધો અને એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી, અને એ પહેચાન કરાય એનું પૂજન કર્યું. હવે એને કે છે ઉઠાય, મીન્સ એમને અખંડ બહિષ્ઠી આપી, અખંડ બહિષ્ઠી કે જેનો લય નથી થતો. જે વૈકુંઠની 4 પ્રકારની જે બહિષ્ઠી છે, વૈકુંઠની 4 પ્રકારની જે મુક્તિ છે, આનો લય છે. પણ જે અખંડ મુક્તિ જે આપી, અખંડ મુક્તિ આપી, આનો લય નથી. કારણ શું? એની પાછળનું કારણ શું છે કે એનો લય કેમ નથી ને આનો લય છે? તો આનો લય છે એની પાછળનું કારણ કે આ બધું સમાશે ક્યાં આગળ? આનો લય થશે તો ક્યાં સમાશે? આદિનારાયણની અંદર. અને આદિનારાયણ ક્યાં સમી જશે? અવ્યાકૃતમાં. આનો લય છે. પણ અક્ષર બ્રહ્મનું જે અંતસ્કરણ છે, યોગમાનું બ્રહ્માંડ છે, આનો લય ખરો? રાજી મહારાજના સત સ્વરૂપનો લય થાય ખરો? વિચારો. એટલે કે છે દિયે ઇલમે મુર્દે ઉઠાય, દિયે ઇલમે મુર્દે ઉઠાય, અખંડ બહિષ્ઠી એમને આપી દીધી. તાય મોત ન હોવે કબહુ, તાય એટલે ત્યાં આગળ કોઈનું મોત ન થાય, પછી અખંડ મુક્તિ છે. તાય મોત ન હોવે કબહુ લીએ બકામીને બિઠાય. હવે અહીંયા જે બકા જે કહ્યું છે, એ બકા એ શું છે? અને પરમધામ ના સમજો તો રાજી મહારાજનું જે અંતસ્કરણ ખરું, જેને આપણે યોગમાનું બ્રહ્માંડ કહીએ છીએ, આની અંદર મુક્તિ આપી, અને આનો લય નથી કદાપી.
તો અહીંયા આગળ મુક્તિ મળી ક્યાં? તો અંતસ્કરણની અંદર મુક્તિ મળી અમને, અને દિલની અંદર આપણને બેસાડ્યા, દિલમાં આપણને બેસાડ્યા, જે પરમધામ દિલની અંદર આપણે છીએ. એટલે પરમધામ જે છે એ શ્યામા મહારાજનું છે. સત્તા કોની ચાલે છે? ત્યાં શ્યામા મહારાજની. પુરુષ એક લીલા દો, એ આનંદ સ્વરૂપની લીલા છે, પરમધામની અંદર છે, અને સત સ્વરૂપની લીલા છે, યોગમાના બ્રહ્માંડમાં છે. તો યોગમાના બ્રહ્માંડની અંદર અમને બધાને બેસાડ્યા અને આપણને પરમધામ લઈ ગયા. અખંડ મુક્તિ આપી દીધી. બડાઈ ઇન, હવે આ ઇલમ કેટલો પાવરફુલ છે એ જુઓ. બડાઈ ઇન ઇલમ કી ક્यों इन मुख करो सिफत, सो आया तुम में मोमिनो, जाको शब्द न कोई पहुंचत. કે આ વાણીની જે તાકાત છે એ જુઓ. બધાને અખંડ મુક્તિ આપી. આપણે માયામાં હતા તો આપણે પણ જાગૃત થયા. આપણે અંધકારમાં હતા તો એ પ્રેમ પર પ્રકાશ આપણને મળ્યો. આપણે અહીંયાથી પરમધામ આવવા જવાનો માર્ગ પણ આ ઇલમ દ્વારા આપણને મળ્યો. અહીંયા બેઠા બેઠા પરમધામના સુખો પણ લઈ રહ્યા છે, એ પણ ઇલમથી લઈ રહ્યા છે આપણે. અને આ ઇલમથી આપણે પરમધામ પાછા જઈશું. અને શક્તિ જો, બડાઈ ઇન ઇલમ કી, બડાઈ ઇન ઇલમ કી. આમ ખલકને અખંડ મુક્તિ મળી. આમ ખલકને અખંડ મુક્તિ મળી. આમ ખલકને સબકા માલિક એક જે કહે છે, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સાચી પહેચાન થઈ ઇલમ દ્વારા. અહીંયા તૈયા ભટકી રહ્યા હતા, અહીંયા તૈયા ભટકી રહ્યા હતા, જુદા જુદા ફિરકાઓની અંદર ભટકી રહ્યા હતા, છતાં કશું મળતું ન હતું. આની સાચો માર્ગ બતાવ્યો, એમને પણ સાચો માર્ગ બતાવ્યો. અને એ ઇલમ કોના માટે આવ્યો છે? મોમીનો માટે આવેલો છે, બીજા કોઈના માટે નહીં. પણ એનો બધાને લાભ મળ્યો. કે આનું શું વખાણ કરું એમ કે છે, આનું શું બયાન કરું કે છે. આ ઇલમની જે મહત્તા છે એની શું વાત કરું. અને એ જે ઇલમ છે એ આપણી સાથે આવે છે. સો આયા તુમ મેં મોમિનો, સો આયા તુમ મેં મોમિનો. कहती हूं उमत को सुनसी सब संसार. કોને કહી રહ્યા છે? આયલા આપણને કહી રહ્યા છે, આપણને આપી રહ્યા છે. એટલે સો આયા તું આપણા માટે, અને આપણે એને લઈ રહ્યા છે. આપણે એને લઈ રહ્યા છે, પણ એને વાગોળતા નથી અને એ માર્ગ પર ચાલતા નથી. બસ આટલો ફેર છે. સો આયા તુમ મેં મોમિનો, જાકો શબ્દ નો કોઈ પહોંચત. કે ત્યાં આગળ આ સંસારનો શબ્દ પહોંચતો નથી. એ તો નિરાકારથી ઉપર જતો નથી, નિરાકારથી ઉપર જતો નથી. આ શબ્દ પહોંચતો નથી. અને છતો પણ એ ઇલમથી આપણે પરમધામ આવી જાય કરી શકીએ છીએ. અહીંયા બેઠા બેઠા પરમધામનું સુખ લઈ રહ્યા છે. અને એ ઇલમ, આ જ ઇલમ છે, એ ઇલમ ધનીનો ઇશ્ક પણ આપણને આપે છે. ધનીનો ઇશ્ક પણ આપે. પણ એ ઇશ્ક ક્યારે મળે? એટલે કે અહીંયા શું કહી રહ્યા છે કે છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો પડે છે. છઠ્ઠો સાગર કયો છે? ઇલમનો સાગર છે. અને ઇલમમાંથી ઇશ્ક જુદો પડે છે. અને એ ઇશ્ક છે, એ ઇશ્કની પહેચાન આપણે કરવાની છે. એ જુદો આપણે પાડવાનો છે. હક્કે દિલ કી બારીકિયા આ છે કે ધની ઈશારાની અંદર ઘણું બધું કહી દીધું છે, પણ એ ઈશારાને ન સમજીએ તો એ છઠ્ઠામાંથી પાંચમો સાગર જુદો નહીં પડે આપણાથી.
આપણે ધનીની મહેર લઈને બેસી જઈશું, ધનીની મહેર લઈને બેસી જઈશું, ધનીના જે સુખો છે એને લઈને બેસી જઈશું, પણ જે ઈશ્ક છે એ ઈશ્કની પહેચાન નહીં. આની અંદર ઇલમની અંદર ડૂબશું અંદર, ત્યારે એ ઈશ્કની પહેચાન થશે કે ધનીએ મને શા માટે આ કરી રહ્યા, શા માટે આ સુખ આપી રહ્યા છે. આ પહેચાન થશે. और शराब मेरी सुराही का, और इलम શું કરી રહ્યું છે? તો પહેલામાં વપરાયું બડાઈ ઇન ઇલમ की क्यों मुख करो सिफत, सो आया तुम में मोमिनो, सो आया तुम में मोमिनो. ये आया तो, और शराब मेरी सुराही का, सो राख्या था मोहर कर, जो सो राख्या था मोहर कर, सो खुलने बहुतो किया पण क्यों खोले कबूतर. જે ગુપ્ત રાખ્યા હતા બધાએ ખુલવા બહુ પ્રયત્ન કર્યો, આમ ખલક કે ખુલવા બહુ પ્રયત્ન કર્યો. એના જ્ઞાની વિદ્વાનો ઘણો બધો પ્રયત્ન કર્યો, પેગંબરોએ ઘણો બધો પ્રયત્ન કર્યો, કોઈ ન ખોલી શક્યું. सो खोलने बहुतो किया, ઘણા બધાએ પ્રયત્ન કર્યો પણ કોઈ ન ખોલી શક્યું. પણ ક્યાં ખોલે કબૂતર. અને એ સુરાહી આપણને ધન્ય અત્યારે અહીં પીલાવી રહ્યા છે. અને એ કોના માટે રાખ્યું હતું? સો રાખ્યા તુમારે વાસ્તે, સો તુમ હી લો દિલ ધર. આપણા માટે રાખ્યું હતું, અને આપણે જો એને દિલમાં ન લઈએ તો. ધનીએ આટલા બધા વર્ષો સાચવીને રાખી મૂક્યું, એટલા માટે કુરાનને કુંવારી કહે છે. અને એ હવે ધની આપણને આપી રહ્યા છે. તો એ જો આપી રહ્યા, ખાલી મહત્વ સમજો કે ભાઈ આ બધાથી છુપાઈને રાખ્યું હોય. એક એક્ઝામ્પલ આપું કે ઘરની અંદર, સાંભળજો આવો તો, ઘરની અંદર બધા રહે છે, ફેમિલી રહે છે, અને કોઈ મીઠાઈ આવી, ઘરની અંદર મીઠાઈ આવી. હવે મીઠાઈ લિમિટેડ છે, તો શું કરે માતા? એ છુપાઈને રાખી મૂકે, કોઈને ના આપે. પણ જ્યારે એમનો બાળક આવે તો એને આપે, લે, છુપાઈને રાખે. તો માતાનો પ્રેમ જો એ બાળક પર, ઘરના બધા મેમ્બરથી છુપાઈને રાખી, અને બાળક આવે તો બાળકને આપે. હવે જો બાળક એ ખાય નહીં તો માતાના પ્યારનો અર્થ શું? માતાનો પ્યાર છે એટલે છુપાઈને રાખીને એ આપી રહી છે, પણ બાળકથી, બાળકની દ્રષ્ટિ જે છે એ માતા તરફ કેવી હોય? એટલે માતાએ તો પોતાનો પ્રેમ બતાવ્યો, પણ એ બાળક છે એ પ્રેમથી ખાતો ન હોય તો. વિચાર વિચાર વિચાર. એમ આ જે ઇલમ જે છે, એ ઇલમ જે સુરાહી છે, શરાબ મેરી સુરાહી કા, શરાબ મેરી સુરાહી કા. શરાબ મેરી સુરાહી કા અર્થ શું? કે રાજીના દિલની જે વાતો છે, મહત્વની વસ્તુ મારફતની વાત છે. આ મારફતની હકીકતની માર્ગ નથી. શરાબ મેરી સુરાહી કા એટલે રાજી મહારાજના જે દિલની બધી વાતો છે, એ દિલની વાતો તમારા માટે રાખી હતી છુપાઈને, અને એ વાતો હવે હું બતાવી રહ્યો છું, તો તમે એને દિલથી લેજો. આપણે દિલથી લઈએ છીએ. સો રાખ્યા તુમારે વાસ્તે, સો રાખ્યા તુમારે વાસ્તે, આપણા માટે રાખી છે. સો તુમ હી લો દિલ દર, સો તુમ હી લો. ધનીના વચનો જે છે, ધનીના દિલની જે વાતો છે,
એ આપણે દિલથી લઈએ છીએ ખરા? પ્રશ્ન જાતે આવે કરો. આપણે આ દિલથી લઈએ છીએ ખરા? ફલાની અકલની અંદર સાંભળીએ છીએ અને એક કાને સાંભળી બીજા કાને બહાર. ગઈકાલનો સત્સંગ શું હતો પૂછીએ તો ખબર નથી. સત્સંગ બધા પછી પૂછીશું કે રાજી મહારાજે આજે આપણને શું કહ્યું, તો ખબર નથી. દિલથી નથી લેતા આપણે દિલથી. એટલે આની પર વિચાર કરો. દિલની અંદર ક્યારે જાય વાત? દિલની અંદર વાત ક્યારે જાય કે આને વાગોળો ને જે રસ આવે ને ત્યારે દિલની અંદર ઉતરે, એ વગર ન ઉતરે. સો રાખ્યા તુમારે વાસ્તે તો તુમ હી લો દિલ ધર, लिखे फूल प्याले तुम ताले, अच्युत पियो भर भर. लिखे फूल प्याले तुम ताले, કે જે આ ઈશ્ક છે એ ઈશ્ક તમારા માટે છુપાઈને રાખે. જે તાલે છે એટલે છુપાઈને રાખ્યો હતો. ઘણા બધાએ પ્રયત્ન કર્યો એ શોધવા માટે, કોઈને ન મળ્યો અને એ આપણને સહેલાઈથી મળી ગયો છે. રાજી મહારાજના દિલની વાતો જે આપણને સહેલાઈથી આપણને મળી ગઈ છે, તો એ કેમ ન લઈએ આપણે? એ અમીરસ કેમ ન પીએ? દિલથી એ અમીરસ કેમ ન પીએ? લીખે ફૂલ પ્યાલે તુમ તાલે, અછૂત પીઓ ભર ભર. અછૂત, અછૂતનો અર્થ શું છે અહીંયા આગળ? કે આને કોઈ પણ વ્યક્તિ, આ બ્રહ્માંડનો કોઈ પણ વ્યક્તિ આને છૂ પણ નથી શક્યો. ઘણા બધા એ પ્રયત્ન કર્યો, એને કોઈ અડી નથી શક્યું. અરે ક્યાં છે? આની શુદ્ધ નથી કઈ ને કોઈને. એ અછૂત અહીંયા કહ્યું છે. તો હવે તો પીવો આ. અને એ આપણા માટે રાજ્ય મહારાજે સાચવીને રાખેલો છે. આને તો છુવા બહુ બધાએ, ઘણા બધાએ પ્રયત્ન કર્યો પણ કોઈને ન મળ્યું. એટલે અછૂત પીઓ ભર ભર. કોઈને બતાવ્યું પણ નથી એમ કે છે, અને એ હું તમને બતાવી રહ્યો છું. હવે તો પીઓ તમે. शराब मेरी सुराही का, सो रूह मस्ती देवे पुराना, दे इलम ललुंद्री लज्जता हक बका अरसताना. शराब मेरी सुराही का मीन्स मारा दिलनी जे बधी वातो छे, मारो जे बधो ઈશ્ક છે આ છુપાઈને રાખેલો છે, મારફત છુપાઈને રાખી છે. એ હવે કે એ તમે ઇલમ દ્વારા તમે લેશો, સો રૂહો મસ્તી દેવે પુરાણ. હવે સો રૂહો મસ્તી દેવે પુરાણ, આનો અર્થ શું છે? એક હાથે કદાપી તાલી ન પડે. આનો અર્થ શું છે? કે એક હાથે કદાપી તાલી ન પડે. કે ધની આપણને જો આપી રહ્યા છે, પણ એ આપી રહ્યા છે એની અંદર જો આપણે રસ ન રાખીએ તો આમાં મજા આવે ખરી? પણ ધની આપણને એ આપી રહ્યા છે એટલી મસ્તીની અંદર આપી રહ્યા છે, અને એ જ મસ્તી આપણી અંદર આવે તો કેટલા પ્યારથી ધનીએ આ અછૂત, અછૂત મીન્સ કોઈ એને છૂ નથી શક્યું, એ સાચવીને રાખી મૂક્યું છે. અને એ જે સાચવીને રાખી મૂક્યું છે ધની, એ આપણને આપી રહ્યા છે. અને હવે જે રૂહો છે એ રૂહો આને જો દિલથી ન લે તો આની અંદર જે રસ આવવો જોઈએ એ રસ આવે ખરો, જે લજ્જત આવી જોઈએ લજ્જત આવે ખરી. જો અંતસ્કરણની અંદર એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢશે તો એમની પર આત્મ જાગૃત થશે ખરી. અને જે દિલથી લેશે તો એમની પર આત્મ જાગૃત થઈ જશે.
અહીંયા બેઠા બેઠા ધામના સુખ પણ લેશે. પરમધામની બધી જ લજ્જત લેશે આ ઇલમથી. લેકે છે શરાબ મેરી સુરાહી કા તો રૂહો મસ્તી દેવે, સો રૂહો મસ્તી દેવે પુરાણ નો અર્થ કે શું છે કે રૂહો જો આ જે વાત છે, આ જે શરાબ છે, એ પોતાના દિલથી જો પીશે, મસ્તી દેવે મીન્સ દિલથી લેશે આ બધી વાતો, તો આનો જે રસ છે એ રસથી તમે પરમધામ જાગૃત થઈ જશો. આ રસથી તમને પરમધામની લજ્જત મળશે. આ રસથી તમે પર આત્મમાં જાગૃત થશો, ધનીના દીદાર થશે. આ રસ અને દિલથી વાતો રસ. એટલે ધનીએ આપણને વારે ઘડી આગળ કહ્યું કે આ જે બધા વચનો છે એ અસલ અકલથી આની પર તું વિચાર કર. અસલ અકલ. અંતસ્કરણમાં ન લે. અને બીજી રીતે કહીએ તો આત્મ જ્યારે બળ કરે, આત્મ જ્યારે બળ કરે, તો જીવનું કશું ચાલે ખરું? આત્મ તો પરમધામની છે. આને તો આ બધી ખબર છે, પણ આત્મ જ્યારે બળ કરે છે ત્યારે આ પરમધામની જે લજ્જત છે, પરમધામની ગલી ગલીની અંદર ફરીશું. અહીંયા બેઠા બેઠા પરમધામનું બધું જ સુખ લઈશું. ધનીના દીદાર પણ થશે. પછી આપણે ગમે ત્યાં બેઠા આવીએ, ધનીના ચરણોની અંદર આપણે ગમે ત્યાં, પછી આ બ્રહ્માંડમાં ગમે ત્યાં બેસો તમે, ધનીથી આપણે એક પલ માટે દૂર નથી. તો ઇતહી ધામ જે કે છે ને, ઇતકી વૈકુંઠ, ઇથી વૈકુંઠ, ઇથી ધામ, એ અહીંયા ધામ છે. બેઠા બેઠા આ ધામ મળી જશે. ગમે તો બેઠો. એ ઇલમ લલુંદ્રી લજ્જત, એ ઇલમ લલુંદ્રી લજ્જત હક બકા અરસતન, હક બકા અરસતન એ રાજ્ય મહારાજની અને પરાત્મની. મીન્સ આપણે પરાત્મમાં જાગૃત થઈશું, આપણા વાઇબ્રેશનો પર આત્મમાં જશે, પરાત્મથી ધનીના દિલમાં જશે, વાહિદત થઈ જશે. પણ ક્યારે? કે આપણી જે દ્રષ્ટિ છે, આપણી જે સુરતા છે, એ સુરતા દિલ સાથે ઉત્પ્રોત થાય ત્યારે. આ સુરતા જે છે, આપણી દ્રષ્ટિ કહીએ, આપણી નજર કહીએ, એ નજર દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય ત્યારે આ બધા જ સુખો મળશે. જો બેઠે હૈ હોય પહાડ જો, સોહી ઉડાય અસ્ત્રાફીલે સુર, સુરે ખોલે મગજ મુસાફ કે હુએ જાહેર તજલ્લા નૂર. જો બેઠે હૈ હોય પહાડ જો, હવે અહીંયા જે કહી રહ્યા છે, બેઠે હોય જો પહાડ જો, તો જે પોતપોતાનો હોદ્દો જમાવીને બેઠેલા છે, પહાડની જેમ. પહાડ ચટ્ટાન હોય કે ભાઈ આ મારી ગાદી, આ મારી ગાદી, આ મારી ગાદી, આ મારી ગાદી. આ જે બધા હોદ્દા જમાઈને બેઠેલા છે, આ મારો ધર્મ, આ હું ચલાવી રહ્યો છું, પોતપોતાના પેટ ભરી રહ્યા છે. જે બધા ધર્મના નામે તમે જુઓ શું થઈ રહ્યું છે, શું કહેવાની જરૂર નથી. અને સત્તા જમાઈને બેઠેલા છે, એમની વાત છે. એટલે કે જો બેઠે હોય પહાડ જો, સો ઉડાઈ અસરાફીલે સુર. અસરાફીલ કોણ છે? અસરાફીલ છે કોણ? વિચારો સુદર્શન. અસરાફીલ કેવી રીતે સૂર ઉડાવો, કેવી રીતે સૂર બોલે છે? મોમિનોના તનમાં બેસીને. અસરાફીલ છે કોણ? બુદ્ધિનો ફરિશ્તો.
અસરાફીલ છે કોણ? રાજી મહારાજનો બુદ્ધિનો ફરિશ્તો છે. એ કયો છે? મોમીનના તનમાં બેસીને આ બધું કરી રહ્યું છે. અસરાફીલ અને જબરાઈલ બંને આપણી સાથે છે અને એ સુર ફૂંકી રહ્યા છે. સુર ખોલે મગજ મુસાફ કે, સુર ખોલે મગજ મુસાફ કે એમના જે બંધ દરવાજા હતા એ ખોલી નાખ્યા. જે અંધકાર હતો એ અંધકારનો નાશ કરી દીધો. જે અંધકાર હતો એ અંધકારનો નાશ કરી દીધો. દરવાજા ખોલી દીધા. એમ બધા રહસ્ય ખોલી નાખ્યા. બધા રહસ્ય ખોલી નાખ્યા. હવે વેદની અંદર અને કતેબની અંદર જે કંઈક બધા રહસ્ય હતા એ બધા રહસ્ય ખોલી નાખ્યા અસરાફીલે. હુએ જાહેર તજલ્લા નૂર. અને આ બધા રહસ્ય ખોલી નાખ્યા એટલું પૂરતું નથી. હુઆ તજલ્લા નૂર કે પરમધામ પણ બતાવી દીધું. પરમધામ પણ બતાવી દીધું. ધની કોણ છે એની પણ પહેચાન કરાવી. કોણ કરી રહ્યું છે આ જુઓ તમે. કરી કોણ રહ્યું છે? તો રાજ્ય મહારાજનો જે ઇલમ છે, વાણીની અંદર વિરાજમાન છે ધની, એ કરી રહ્યા છે અને ધનીની બુદ્ધિ કરી રહી છે અસરાફીલ ફરિશ્તો અને જબરાઈલ ફરિશ્તો. ધની પોતે, અસરાફીલ અને જબરાઈલ કોના દ્વારા, કોનાથી કરાવી રહ્યા છે જુઓ તમે. ધની પોતે બધું કરી રહ્યા છે અને છતાં પણ સાહેબી મોમીનોને આપી છે. तब उड़े काफिर होते जो पहाड़ से, तब उड़े काफिर होते जो पहाड़ से. જે દ્રઢતાથી જે ચોંટી રહ્યા હતા ને કે ના ભાઈ અમે જ સાચા, અમે જ સાચા, અમારો ધર્મ મોટો. એ સત્તા જમાવીને બધા બેસી ગયા હતા. એકના બે ના થાય એ બધા. હવે આની અંદર એ બધા એમાં કોણ આવી જાય? તો ધર્મચારીઓ આવી જાય, ગાદીપતિઓ આવી જાય, બધા જ આવી જાય. કોઈ પણ પ્રકારની ગાદી હોય, કોઈ પણ ધર્મની ગાદી, કારણ કે એ અંધકાર હતો, અંધકારનો નાશ કરી દીધો, સાચો માર્ગ બતાવ્યો, સચ્ચિદાનંદ કોણ છે એની સમજ બતાવી દીધી, એની પહેચાન કરાવી દીધી. પછી તો આ બધા તબ ઉડે કાફિર હુતે જો પહાડ સે. હવે કાફિર કેમ કહેવામાં આવે અને કાફિર કેમ કે છે કે જ્યારે બતાવી રહ્યા હતા પારબ્રહ્મ પરમાત્મા, કોઈ માનવા લેવા તૈયાર ન હતું. કોઈ એને માનવા તૈયાર ન હતું. એ બધાને કાફિર. ધનીના વચનો જે લેવા તૈયાર ન થાય બધા કાફિર છે. મુસલમાનો જે છે આપણને બધાને કાફિર કહે, હિન્દુને, કારણ કે એમના ગ્રંથને આપણે લેતા નથી એટલા માટે એમની ભાષાની અંદર કાફિર છે. તો કાફિર કોણ છે કે પારબ્રહ્મ પરમાત્મા ખુદાની જે વાતો છે એ વાતો ન લે, બધા જ કાફિર. અને બસ અમે જ સાચા કરીને જે બેઠા છે ગાદીપત્યો છે, ધર્મચારીઓ છે, એ બધાના ચૂરે ચૂરા થઈ ગયા. એમના અહંકારના ચૂરે ચૂરા થઈ ગયા. એટલે તબ ઉડે કાફિર હોતે જો પહાડ સે હુએ મોમિન બાન.
કે મોમીનોની આ બધી વાતો સાંભળીને એમ કે છે મોમીનોએ જે અંધકાર હતો એ અંધકાર બધો હટાવી દીધો. વાસ્તવમાં કોણ હટાવી રહ્યું છે? અસરાફીલ ફરિશ્તો એ કરી રહ્યો છે, એ સુર ફૂંકી રહ્યો છે. જો સાહેબી કોણ મળી રહી છે તો કે હુએ મોમીનો બાન ચૂર. મોમીનોની વાતો સાંભળી એમને ચૂરે ચૂરા થઈ ગયા. અજ્ઞાનતા એમની હટી ગઈ. लगे और बान अर्श इल्मे लगे और बान अर्श इल्मे. પછી કે જે પોતપોતાના ધર્મને મોટા બતાવી રહ્યા હતા એ બધું છોડી અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. એમની વાણી સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. लगे और बान अर्श इल्मे तीन हुए कायम नूर जहूर. અને જેમણે આ લીધું છે એમને એમને અખંડ બહિસ્તી મળી દીધી. નૂર જહૂર. तीन हुए कायम कायम मीन्स अखंड बहिस्ती. एक माना ब्रह्मांड में हमने अखंड बहिस्ती मળી ગઈ. આ વાણીની તાકાત કેટલી છે જુઓ. અને એ ધની આપણને આપી રહ્યા છે. जो लिखी सिफते फुरमान में सो सब तुम असरूहान और सिफत तो हो वही जो कोई होए वाहिद तबीन. કે કુરાનની અંદર જે બધી સિફતો લખી છે, કુરાનની અંદર સિફત બસ કુરાનની અંદર જે બધી મહિમા જે ગયેલી છે એ કોની છે એમ કે છે. સો સબ તુમ અર્થ રૂહાન. બધી મોમીનો માટેની છે. બ્રહ્મ સૃષ્ટિની છે કે જેમના અસલ ચરણ ધણીના ચરણોની અંદર છે. બીજું તો કોઈ છે નહીં તો બીજા કોની સિફત કઈ કાંઈ કોના માટે આવ્યું છે? અહીંયા શા માટે આવ્યું ને કોના માટે આવ્યું? આટલો બધો આપણને ઇલમ મળ્યો, આટલી બધી આપણને શુદ્ધ બની, આટલી બધી આપણને પહેચાન થઈ, તો હવે થોડુંક તો વિચારો કે કોના માટે છે આ? કે આ બધી જે મહિમા ગઈ છે કોના માટે ગઈ છે? આ બ્રહ્માંડમાં કોણ એવું છે બીજું કોઈ હોય તો ગઈ ને એમના માટે. બીજું તો કોઈ છે નહીં. ત્યાંથી કોણ આવ્યું છે? તો મોમીનો જ આવ્યા છે. તો એમની બધી મહિમા ગયેલી છે એમ કે છે. જો लिखी सिफते फुरमान में सो सब तुम अर्श रूहान और सिफत तो हो वही और सिफत को हो वही जो कोई होय वाहिद तबीन. કે તમારા સિવાય બીજા કોની સિફત કરી શકે? તમારા સિવાય તો બીજું કોઈ છે નહીં. તમારા સિવાય બીજા કોની મહિમા કહી શકે? બીજું તો કોઈ છે નહીં. ચૌદે તબક પડ ગયે. અને એ જ ઇમામ છે. આ જ ઇલમ છે. અને એ જ ઇલમ 14 તબકની અંદર લોકો પડીને મથી ગયા પણ કોઈને શુદ્ધ ન પડી. 14 તબક પડ ગયે કિન ખોલી નહીં કિતાબ. કોઈ આ રહસ્ય કોઈ ન ખોલી શકે. પોતાનું કહે ભાઈ કુરાન અમારી છે, કુરાન અમારી છે, પણ આ રહસ્ય કોઈ ન ખોલી શકે. જાહેરી અર્થ લઈને બધા ચાલી રહ્યા છે. જે બાતોન જે અર્થ છે એ કોણ લેશે? चौदह तबक पड़ गए पण किन खोली नहीं किताब. इशारते रमुझे क्यों खुले देखो किन खुलाई दे किताब. ઈશારતે રમૂજે ક્યાં ખોલે? કારણ કે આ જે બધી વાતો છે એ ઈશારતની અંદર લખેલી છે. કેવી રીતે ખોલી શકે?
એ કોણ ખોલી શકે? આજે કોણ ખોલી શકે? એ જે એ ધામની હોય એ જ ખોલી શકે, બીજું કોણ ખોલી શકે? આપણે બતાવ્યું કે ભાઈ ચિઠ્ઠી આવી હોય, અને ચિઠ્ઠી હોય બધા વાંચે, પણ શું છે એને કોઈ સમજ ના પડે, પણ જેના નામની ચિઠ્ઠી હોય એ વાંચે તો અને બધી સમજ પડી જાય. એ રીતે બીજું ઉદાહરણ કે આપણે કોઈના ઘરે ગયા છીએ, કોઈના ઘરે ગયા, હવે કોઈના ઘરે ગયા, આપણે બેઠા છીએ લિવિંગ રૂમ ની અંદર, હવે બેઠા છે, હવે સાસુમાં છે, વહુને ઈશારો કરે છે, તો એ વહુ છે એ બધું સમજી જાય. આપણે ઈશારો જોયો ખરો, પણ આપણને સમજ ન પડી કે શું કહેવા માંગે છે, પણ એ વહુને તરત ખબર પડી જાય એ ઈશારો. કે આ જે બધી ઈશારતો છે એ ઈશારતોની અંદર લખેલું છે, કોને ખબર પડે? કેવી રીતે સુધ આવે એમને? કે ઈશારતે રમૂજે ક્यों ખુલે? ઈશારતે રમૂજે ક્यों ખુલે? અને એ ઈશારતે અને રમૂજે આપણાથી પણ ન ખુલે. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. આપણાથી પણ ન ખુલે. જો આ ઈશારતો અને રમૂજો જો આપણા અંતસ્કરણની અંદર લઈશું તો નહીં ખુલે, પણ દિલથી આની પર વિચાર કરશો તો તરત ખુલી જશે. કારણ કે પરમધામની અંદર અંતસ્કરણ નથી, ગૌણ છે. અને આ બધી ઈશારતો પરમધામની અંદર પરમધામની છે, તો ત્યાં દિલ પ્રચલિત છે. એટલે આ જે બધી ઈશારતો છે જો આપણે દિલથી લઈશું તો આના માયના તરત ખુલી જશે, અને જો દિમાગથી લઈશું, અંતસ્કરણથી લઈશું તો કદાપી નહીં. ફનાની અકલની અંદર એને લેવા પ્રયત્ન કરીશું તો કદાપી નહીં લઈ શકો. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. અને આ જે છે આપણા માટે છે. એટલે મુક્તા હરપ તુમ વાસ્તે અખત્યાર દિયા હાદી પર, જો 14 તબક દુની મિલે તો માયને હોય ન હાદી બિગર. હવે મુક્તા હરફ તુમ વાસ્તે, અલફ, લામ અને મીમ, કે તમારા માટે જ છે એમ કે છે. અને હાદે ખોલીને બતાવ્યું, એ ખોલીને બતાવ્યું. સાધના સમયે ફરવા ગયા હતા, અને પેલી બાજુ બાંગ પુકારી હતી, અને એ શબ્દ એમના કાને પડ્યા. આ તો કે આપણી વાતો છે, અક્ષર અક્ષર ને અક્ષરની વાતો છે. તરત ખુલી ગયા, તરત બતાવી દીધા. એ મિનારા પર ગા ગા કરે મોટે મોટેથી, એમને સમજ ન હતી, સમજ ન પડી, અને આપણને એક પલની અંદર સમજ પડી ગઈ. મુક્તા હરફ તુમ વાસ્તે અખત્યાર દિયા હાદી પર, કે આજે બધું છે એ તમારા માટે જ લખેલું છે, આપણા માટે જ લખેલું છે એમ કે છે. અને હાદી આપણને આવીને બતાવી દીધું. એના માયના પણ ખોલીને આપણને બતાવી દીધા. અખત્યાર દિયા હાદી પર કહ્યું તું ને 30,000 હું આવીને ખોલીશ. જો 14 તબક દુની મિલે, 14 તબક વાળા ભેગા થઈ અને આને ખોલવા પ્રયત્ન કરે, પણ એમનાથી ખુલી ન શકે. તો માયને હોય ન હાદી બિગર. ધની સિવાય આ માયના બીજું કોઈ ન ખોલી શકે. સંસારની વાત કરો ને,
આપણે બીજા સંસારની વાત કરો, આપણે કરીએ તો કે કોઈ આપણને કહીએ, કોઈ આપણને કહે, એનું રહસ્ય. હવે એ જે કંઈક ગુપ્ત વાતો બતાવતો હોય ઈશારાની અંદર, તો હવે એ ક્યારે કે એને જો એની અંદર કે એ વાતની અંદર જો બીજો કોઈ ઇન્વોલ્વ હોય તો એ ખોલી શકે, અથવા એણે જે બનાવ્યું છે એ જાતે જ ખોલી શકે, બીજું કોઈ ન ખોલી શકે. ગમે એટલા પ્રયત્ન કરે પણ એ ચાવી ન મળે. અહીંયા તમે એ જુઓ ને, આગળ બીજું એક સરસ આનું સરસ ઉદાહરણ વિચારી રહ્યો હતો કે કેવું ઉદાહરણ આજ બતાવી રહ્યો હતો કે તમારા બેંકનું ખાતું બીજું કોઈ ખોલી શકે ખરો? તમે એટલો પ્રયત્ન કરે ખોલવા પણ ન ખોલી શકે, લોક થઈ જાય. આપણા વગર કોઈ ન ખોલી શકે, ગમે એટલો પ્રયત્ન કરે. જાહેર કિતાબ હાદી પર દિયા વાસ્તે મોમીન, સો મુક્તા હરપ કે માયને હોય ન લલુંદ્રી બીન. જાહેર કિતાબ હાદી પર, આખરી મોહમ્મદ જે કહ્યા છે એમને આ ખિતાબ સ્વામી પ્રાણનાથજીનો ખિતાબ મળ્યો છે એમને, અને એમણે આ બધું ખોલીને બતાવ્યું. કોના માટે? આપણા માટે ખોલીને બતાવ્યું, મોમીનો માટે, દુનિયા માટે નહીં. જાહેર કિતાબ હાદી પર દિયા વાસ્તે મોમીન, મોમીનો માટે. સો મુક્તા હરબ કે માયને, સો મુક્તા હરબ કે માયને, કે આના જે બધા છીપા રહસ્ય હતા એ બધા જ ખોલીને બતાવી દીધા. હોય ન લલુંદ્રી ભીન, તારતમ વાણી વગર આ ખોલવું શક્ય નથી. લલુંદ્રી ભીન તારતમ વાણી વગર આ બધા રહસ્ય ખોલવા શક્ય. અને એ કિતાબ સ્વામી રાજી મહારાજ ખુદ ખોલી રહ્યા છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, ત્યારે આ માયના ખુલ્યા, એ વગર આ માયના ન, એ વગર આ માયના ન ખુલ્યા. પ્રથમ મોહમ્મદ હતા એ ખોલી ન શકે. બીજા મોહમ્મદ બહુ પ્રયત્ન કર્યો, એ પણ ખોલી ન શક્યા. આખરી મોહમ્મદ ખોલી શકે, કારણ કે પૂર્ણ સ્વરૂપ ત્યાં થઈ ગયું. બસરી મલકીને હકી સ્વરૂપ, બસરી સ્વરૂપ લઈને આવ્યા, હકી સ્વરૂપે બહુ પ્રયત્ન કર્યો, ન ખોલી શકે. અને હકી બસરી સ્વરૂપ અને મલકી સ્વરૂપ બંને હકી સ્વરૂપની અંદર છે. જો હુકમનું સ્વરૂપ છે, નહીં તો શામાજીની આતમ અને અક્ષરની આતમ એક સાથે ન આવી શકે, કદાપી ન ભેગી થઈ શકે. ઈશ્ક અને સાહેબી કદાપી ભેગી ન થઈ શકે. સત્તા પણ હુકમનું સ્વરૂપ પહોંચવા છે, હુકમના સ્વરૂપને લીધે આ બંનેને ભેગા કરે. અને એ સ્વરૂપ જે હુકમનું સ્વરૂપ છે, એ હુકમનું સ્વરૂપ સામાજીની અંદર આવી ન શકે, કદાપી ના આવી શકે. એના કારણે એમનાથી જાગણી ન થઈ. ઘણો બધો પ્રયત્ન કર્યો, એમને માંગ્યું ખરું જાગણી મારાથી કરાવો, અને 70 ચિઠ્ઠી લખી, પણ કોઈ પડુત્તર ન આવ્યો. એનું કારણ આ હતું. આટલી બધી વાર કે કર્યું છતાં કોઈ ઉત્તર ના આવ્યો, અને જયારે બીજું વસ્તુ માંગી તમને તરત મળી ગઈ કે હવે મારી તાકાત નથી રહી, મને કે પુત્ર આપ, તો તરત આપી દીધો.
નજીક પુત્ર તરત આપી દીધું. પણ આની માંગણી કરી તો કોઈ પણ ઉત્તર ના આવે, કારણ કે એ સ્વરૂપ આવી જ ન શકે, પૂર્ણ સ્વરૂપ ત્યાં થઈ જ ન શકે. એટલા માટે રાજી મહારાજે શું કર્યું કે કોઈ એક સખીને લીધી, કોઈ એક બ્રહ્મ સૃષ્ટિને લીધી, જેને આપણે ઇન્દ્રાવતી કહીએ છીએ, અને એમની હાજરીની અંદર, મીન્સ હુકમના સ્વરૂપની હાજરીની અંદર અક્ષરની આતમ અને શામાજીની આતમ ભેગી કરી. અને જબરાઈલ ને અસરાફીલ એ પાંચો ભય, અને એ પૂર્ણ સ્વરૂપ ત્યાં બન્યું, અને એ પ્રાણનાથ છે એ સ્વરૂપને. એટલે રાજી મહારાજે એમનું નામ પણ આપી દીધું, તો આપી દે ને, પૂર્ણ સ્વરૂપ થઈ ગયું. પછી ઇન્દ્રાવતીજીને પોતાનું નામ પણ આપી દીધું, પ્રાણનાથ, કારણ કે પૂર્ણ સ્વરૂપ ત્યાં થયું. સોદિયા લલુંદ્રી તુમકો, तुम खोलो मुक्ता हरफ, मैं अर्श किया दिल मोमिन, जाकी पाई न की न तरफ. सो दिया ललुंद्री तुमको, क्या तारतम वाणी મેં તમને આપી દીધી. હવે એટલું પૂરતું નથી. તારતમ વાણી આપી તો ખરી, પણ આપી એની સાથે ને સાથે ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા. સુંદર સાથ વિચારો, ધની સિવાય આ કોઈ ખોલી ન શકે, ધની સિવાય કોઈ ખોલી ન શકે. ઇન્દ્રાવતીજીના તનની અંદર બેસી, ઇન્દ્રાવતીજીના તનની અંદર બેસીને આ ખોલાવ્યું, બધું ખોલી શકે. એમણે પણ પ્રાણનાથનું પણ એમનું નામ આપ્યું, બિરુદ આપી દીધું, પૂર્ણ સ્વરૂપ ત્યાં થયું. એમ મોમીનો ને આ લનુંદ્રી મળી ખરી, આ તારતમ મળ્યો ખરો. સો દિયા લનુંદ્રી તુમકો, આપણને મળી ખરી, પણ આપણે એને ખોલી ન શકીએ. મોમીને ન ખોલી શકે, રૂહ ખોલી શકે. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. મોમીને ન ખોલી શકે, રૂહ ખોલી શકે. तुम खोलो मुक्ता हरफ, तुम खोलो मुक्ता हरफ. ખોલવા તો પ્રયત્ન કરીએ આપણે, પણ ન ખુલે. પણ ત્રીજું ચરણ ને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. કેમ? ધની તો હવે આપણા દિલમાં બિરાજમાન છે. સો અર્થ કિયા દિલ મોમીન, સો અર્થ કિયા દિલ મોમીન, જાકી પાઈ ન કી ન તરફ. કે આજ દિન તક આવું કોઈને નથી મળ્યું. અને એ સાહેબી આપણને ધની આપી રહ્યા છે. સુંદર સાથ વિચારો. કહેવાનો મતલબ કે આપણે કશું નથી કરતા, જે કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે. જે કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે. પણ ક્યારે આપણે ઇન્વોલ્વ થઈશું આની અંદર? આપણે ક્યારે ઇન્વોલ્વ થઈશું? જ્યારે આપણે આને દિલથી લઈશું, આ વચનો દિલથી લઈશું, ત્યારે આપણે ઇન્વોલ્વ થઈશું. એ વગર ઇન્વોલ્વ નહીં થઈ જાય. ભલે મોમીનોને આપ્યું, પણ મોમીન કદાપી ન ખોલી શકે. હા, રૂહ ખોલી શકે, રૂહ ખોલી શકે આ રહસ્ય. કારણ કે ધની દિલની અંદર બિરાજમાન છે, એટલા માટે ધની દિલમાં બિરાજમાન છે. નહીં તો તમે જુઓ, અને આને સમજવા પ્રયત્ન કરો. ચોથા દિવસની લીલાની અંદર, ચોથા દિવસની લીલાની અંદર સાંભળજો સુંદર સાથ, બહુ જ મહત્વની વાત છે. ચોથા દિવસની લીલાની અંદર ધનીજી બતાવતા હતા, તારી પરમધામની આ આતમ છે, તારી પરમધામની આ આતમ છે. ઇન્દ્રાવતી સખીને પણ કહ્યું કે તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે. ઇન્દ્રાવતી જે પ્રયત્ન કર્યો જોવાનો, તો પણ જોઈ ન શક્યા. પ્રયત્ન કર્યો પણ જોઈ ન શક્યા.
જ્યારે એમના દિલની અંદર જ્યારે બિરાજમાન થયા ત્યારે એમને બધું દેખાવું મળ્યું અને વાણીનું અવતરણ પણ થયું. એ સમયે સુંદર સાથે ઘણા બધા સુંદર સાથે પ્રયત્ન કર્યો હશે, ઘણા બધા સુંદર સાથે પ્રયત્ન કર્યો હશે, પણ એમને નહીં મળ્યું. પણ જ્યારે છઠ્ઠા દિવસની લીલાની અંદર જ્યારે મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થયા ત્યારે, એટલે આ બળ આપણને મળે છે ક્યાંથી? સુંદર સાથ વિચાર્યો કે આ બળ આપણને ક્યાંથી મળી રહ્યું છે, કોણ આપી રહ્યું છે, આનો વિચાર કરો. આપણે તો કઠપુતલી છે, કઠપુતલી. બત્રી પુત્રીનો જે ખેલ છે ને, આંગળીઓથી નચાવી રહ્યા છે ને, અને નીચે નાચી રહ્યા છે, ખેલ કરી રહ્યા છે, અને એમને એવું લાગે છે કે હું ખેલ કરી રહ્યો છું, પણ નચાવી કોણ રહ્યું છે? જો ધણી બતાવી રહ્યા છે, ધણી આપી રહ્યા છે, બસ. હા, પણ આની અંદર એક વસ્તુ બની શકે. આ ખેલ ખેલી રહ્યા છે અને ખેલ ખેલાવી રહ્યા છે. આની અંદર એક વસ્તુ બને. શું બને? તો આત્મ જ્યારે બળ કરે, આની અંદર આત્મ જ્યારે બળ કરે ત્યારે ધણીનો હુકમ ફરી શકે. એ વગર ધણીનો હુકમ ન ફરે. ધણીનો હુકમ બદલાય ખરો? તો હા, અવશ્ય બદલાય. પણ આત્મ જ્યારે બળ કરે ત્યારે બદલાય, એ વગર ન બદલાય. અને એના માટે કે આપણી જે સુરતા છે એ આપણી સુરતાને દિલ સાથે ઉત્પ્રોત કરી દો, દિલના દરવાજા ખોલી દો. અને એ દિલના દરવાજા ખોલી દીધા તો બધા જ સુખ અહીંયા બેઠા બેઠા મળશે. એ જાહેર તુમારા માજ જા પડ હરફ કર પડતે થે, એ બેદ હક હાદી રૂહો બીચ ખિલવત કાજે. એ જાહેર તુમારા માજ જા. તમે વિચાર કરો સુંદર સાહેબ, સિમ્પલ વાત કે અત્યાર સુધી આપણે વાણી વાંચ કરતા હતા, કહેતા હતા ભાઈ નથી સમજાતી, નથી સમજાતી, નથી સમજાતી. પણ જ્યારે ધણીના વચનોને જ્યારે આપણે દિલથી લેવાના શરૂ કર્યા તો આ માયના કેવા ફટાફટ ખુલી જાય છે. બધી જ આપણે ચોપાઈ વાંચીએ એ પહેલા બધું જ અંદર બધું જ આવતું જાય છે. તો આ ચમત્કાર નથી તો બીજું છે શું? પહેલા આપણે વાંચતા હતા તો કશી સમજ નથી પડતી, સૂઝ નથી પડતી. પણ જ્યારે આ વચનોને આપણે દિલથી લેવાના શરૂ કર્યા, વચનોને વિચારવાના શરૂ કર્યા, દિલથી લેવાના શરૂ કર્યા, તો બધું જ ઓટોમેટિક બધું ખુલવા મળ્યું. તો આ ચમત્કાર નથી કીધો છે સુધી. એટલે એ જાહેર તુમારા માયજા પડે હરફ કર પડતે થે, કરપ પડે હરફ કર પડતે થે. વિચાર કરો કે આપણે પહેલા તો પડતા હતા પણ સમજાતા નતા. હવે આની અંદર બે વસ્તુ બની શકે, બે વસ્તુ બની શકે. સમજો સુંદર સાહેબ, હરફ પડે હરફ કર પડતે થે, કે જે ઇલ્મી લોકો છે, ઇલ્મી લોકો છે, એ ઇલ્મી લોકો આની અને આની અંદર ઇલમની અંદર રહેશે. ઇલ્મી લોકો. હવે ઇલ્મી લોકો કયું કે એની પાછળનું કારણ શું છે? તો ઇલ્મી લોકો જે છે એ આ વચનોને પોતાના અંતસ્કરણની અંદર લેવા પ્રયત્ન કરી રહ્યા છે. અને આ વચનો જ્યારે આપણે દિલથી લઈશું, કેમ માયના ખુલે છે એની પાછળનું કારણ શું છે એ બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું. કે આ વચનો આપણે જ્યારે દિલથી લેવા પ્રયત્ન કરીશું,
દિલ સાથે આપણી આત્મ છે ઓતપ્રોત થઈ જશે. આત્મ તો પરમધામની છે, એને તો આ બધી વાતોની ખબર છે. તો ધણીના વચનો ઓટોમેટિક ખુલે કે ન ખુલે? પ્રેમની અંદર જે કંઈક વાત થઈ હોય, સંસારનું ઉદાહરણ, પ્રેમની અંદર જે કંઈક વાત થઈ હોય, એને તમે જ્યારે સત્તાની અંદર હોય, ગુસ્સાની અંદર હોય, તો એ પ્રેમ સમજાય ખરો? એટલે શું કે છે આપણે, બધું તારા ઠંડા દિમાગથી વિચાર કર કે તું શું કરી રહ્યો છું, શું બોલી રહ્યો છું. જ્યારે એનો એ ગુસ્સો સમાપ્ત થઈ જાય ત્યારે એને બધું સમજાય કે ના ભાઈ આ બધી વસ્તુ ખોટી કરી. ત્યાં સુધી તો, જ્યાં સુધી ગુસ્સો હતો ત્યાં સુધી તો હું સાચો છું એ જ લાગે, એ જ સમજાય. એ ભેદ હક હાદી રહો, એ ભેદ હક હાદી રહો. આ ભેદ છે રાજી શામાજીને રૂહો, કે આપણે જે ખિલવતની અંદર જે બધી વાતો થયેલી બીચ ખિલવત કાજે, કયો ભેદ? કે ખિલવત ખાનાની જે બધી વાતો છે, આપણા રંગમહોલની વાતો છે, આપણી ખેલની બધી વાતો છે, આપણા ઈશ્કની બધી વાતો છે, એ બધી વાતો બીજું કોઈ ન બતાવી શકે. અંતસ્કરણથી જે લે છે એ ન બતાવી શકે. ખાલી કે ખરા પણ ન બતાવી શકે, એનો રસ ન આવે એમને. ઇલ્મી લોકોને રસ ના આવે કારણ કે અંતસ્કરણથી લઈ રહ્યા છે. પણ જો એ દિલથી લેશો તો બધું જ ઓટોમેટિક ખુલતું જશે. ઓટોમેટિક ખુલતું જશે. એની પાછળનું કારણ બતાવ્યું કે આત્મ જે છે, આત્માનો અહેસાસ કરી રહી છે. આપણી જે આત્મ પરમધામની જે છે એનો અહેસાસ કરી રહી છે. અને જો એ આત્મ અહેસાસ કરી રહે તો આત્મ તો પરમધામની છે. આ બધી તો વાતો એને ખબર છે. આ બધી વાતો તો એને ખબર છે. તો બધા રહસ્ય ખુલે કે ન ખુલે? એટલે આત્મનું દિલ અને ધણીનું દિલ બંને ઓતપ્રોત થઈ ગયા. પરમધામની અંદર જે બધી વાતો થયેલી બધો જ પટ દર્શન આપણા દિલમાં આવી જાય કે ના આવી જાય? બધી જ જરે જરેની બધી વાતો સમજ પડી. પણ અંતસ્કરણ અંદર લઈએ તો જેને આપણે ઇલ્મી લોકો કહીએ છીએ. પણ વસ્તુ બતાવે તો ઇલ્મી લોકો ફક્ત એક જ વસ્તુ કે ભાઈ આ બધું ક્યાં લખ્યું છે મને બતાવો. કઈ ચોપાઈ છે, એનો પુરાવો શું છે? ન માને. કહેતા ને ઘણી બધી વાર કહીશું પણ તમે માનશો નહીં, એટલા માટે પુરાવા મૂક્યા એમણે. પુરાવા જુદા જુદા ધર્મગ્રંથોની અંદર આપણા કેમ મૂક્યા પુરાવા, એની પાછળનું કારણ શું છે? કે આપણે આપણું અંતસ્કરણ નમન કરવાના નથી, એટલા માટે પુરાવા મૂકવા પડ્યા. અને તેમ છતાં પણ હજુ ખોરી રહ્યા છે આપણે. પણ આ વચનોને જો દિલથી લઈશું તો પુરાવાની જરૂર પડે ખરી? કહેવાનો મતલબ કે ધણીના વચનો જે છે એ આપણા દિલને સ્પર્શ થઈ જાય અને સ્વીકાર કરી લો. That's it. કઈએ ખોરવા ના જાઓ, કઈએ પુરાવા શોધવા ન જાઓ. જો પુરાવા શોધવા ગયા તો ધની આમો ને આમો આપણને ગુચાવશે અને આપણી હસી કરશે. કે મેરી રૂહ તો આંખે ખોલ. ધની કહે છે મેરી રૂહ તો આંખે ખોલ. તે તેરે કાનો સુની, હક બકા કે બોલ. અને છતો તું આંખો નથી ખોલતું, તો તારી નિસ્બત કેવી છે? આ કેવી નિસ્બત છે? એટલે ધણીના વચનોને આપણે જો અંતસ્કરણથી લઈશું તો આ સમજાશે નહીં, પણ દિલથી લઈશું તો સરળતાથી સમજાશે. બધા રહસ્ય ખુલી જશે. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. એ જાહેર તુમારા માઈ જા, એ જાહેર તુમારા માજ જા, પડે હરપ કર પડતે થે, એ ભેદ હક હાદી રૂહો, બીચ ખિલવત કાજે, બીચ ખિલવત કાજે. બોલો શ્રી પ્રાણના પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ.
શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાત. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ પ્રણામ છે.